સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં એક દર્દીના સગાએ સરકારી યોજનાનો કડવો અનુભવ થતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો। સરકારી યોજનાના અમલીકરણ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। એક અકસ્માત બાદ દર્દીને સારવાર માટે મેડિકલ કોલેજમાં લઈ જવાયો। યોજના અનુસાર અકસ્માતના 48 કલાક સુધી દર્દીઓ પાસેથી સારવારના રૂપિયા વસૂલી શકાતા નથી। આ યોજના મેડિકલ કોલેજમાં અમલમાં હોવાનું મનાય છે। જોકે આ નિયમનો ભંગ કરીને દર્દી પાસેથી રૂપિયાની માંગ કરવામાં આવી। હોસ્પિટલ સંચાલકોએ છેલ્લા 18 મહિનાથી સરકારે અકસ્માતના દર્દીઓની સારવાર માટેનું ભંડોળ ચૂકવ્યું નથી। આ કારણે હોસ્પિટલને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો। સરકારનો કાયદો છે કે 48 કલાક સુધી અકસ્માતની કોઈ પણ હોસ્પિટલ પ્રાઇવેટ હોય ને નજીકમાં અહીંયા તમે જાઓ તો એ સરકાર એવા દાવા કરે છે કે એનો 48 કલાક સુધીનો કોઈ પણ ખર્ચ હોસ્પિટલ તમારી પાસેથી દર્દી પાસેથી લઈ શકતી નથી। એટલે મેં રજૂઆત કરી સાહેબને આમ કે ભાઈ 48 કલાક સુધીનો, તો એમને કીધું અમને 1.5 વર્ષથી સરકારે પેમેન્ટ નથી આપ્યું।